તુવેર લીલી ડોહા? તુવેર હુકી તુવેર લીલી એ તુવેર. ડોહા હા 500 રૂપિયા આલજો ઘરમાં પેલા ચા ખોટ ને મરચું પતી ગયું છે તે. પૈસા તો નહીં પડે હાલ તે ચોક એટલે નોકરી કાલબાલ આવ્યો કો તો પેલા કારુબેન કયો તે આલી 500 રૂપિયા તમે દાડો ઉગીને હું માગું તો રોજ ઉઠીને એમ કહો કે નહીં 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 તો એના કરતા ચોક નોકરી કાં તો ચોક મજૂરી જતા હોય તો 1000 રૂપિયા ના પડી રે ખીચામ. ખબર તને કહી દઉં બરાબર કા પોપટલાલ છે બરાબર અને હાથ ગુલામી તો આજ હુંદી કોઈ દાર કરી નહીં ને કોઈની કરે નહીં ગુલામી. હા મજૂરી કરે ધંધો કરે પણ બાકી ગુલામી તો નહીં કરું નહીં કરું. હા ઓવા એવા હાથતર ધંધા કરીને તમે બેહી રહ્યા પણ એકેય ધંધામાં તમારો મેન ના આવ્યો. વળી વળી ઘેર જ આવો પાછા તમે. તું જાને તા મગજ ખાઈ નહીં વેલા ના કે ભાઈ જરબો લાલ થઈ જઈશ હોય તેમ નહીં. હા શૂન્ય જ હોય તમારો કદી એકડો કે બગડો આવ્યો જ નહીં તમારે. ગુલામી ની વાત કરતી ને હા મારા બાપાએ પર દાદાએ કોઈને ગુલામી કરી નહીં મુએ ગુલામી કરે ને. હા ઓવા તમાર તો રાજપાટનો રજવાડો ચાલતો નહીં ઘેર એટલે તમે તો ગુલામી કરતા છો. ના કરો કોઈ દારો આવડો મોટો થયો કોઈ દારો ખેતરનો પાવડો પકડે તું એટલે પોપટિયા. હા મજૂરી ના કરતો કરે હું તું કારું ભાઈ ગુલામી આપણે ના કરાય વાત કરો છો તે હવે તું મેલ પૈર બા વન નતો તાના મો ઘડીકમાં ઓફિસ ખોલીને બેહી ગયો ઘડીકમાં ગાડી લઈને બેહી ગયો ઘડીકમાં તબેલો લઈને બેહી ગયો એક મેં ઠેકવાનું કર્યું તું એ ખરા લે. હા અને હું ધંધો કરું હું શું કરું ધંધો ના હેડા તું તાની યાર હું કરું કે ધંધો ધંધો ના આવે સામે વાત કરો ધંધો તો હેડા પણ તારો ડોળો તો હોવો જોઈએ. આ ભાઈ બંનો ફોન આવ્યો ચુંથાનો એટલે હા હું હાલ જ આવું ફટ લઈને હોટલમાં ખાવા. આ રમતાનો ફોન આવ્યો એટલે આ ફટ લઈને આટલા પણ ડોળો તો હોય ધંધા પર તાના ના લ્યા. એ મન લગાવવું પડે ધંધા ઉપર. ચો લગી મોટા ભાઈ પૂરું કરશે આપણું. ભેંસો લાયો તો મુકો ધંધો કોઈ કઈ કરે છે ને એનો ભાઈ પૈસા હું કાઢી ના લે એક ભેંસ રાખી તું એટલે બે મરી જઈ યાર બે મરી જઈ હું કોઈ કરું હું કરું કે ઈયા મરી જતી પાછળ બીજી તો વધી હતી કે નથી વધી લે ધંધો થાય લીટર દૂધ કાઢે ને તો 50 લીટર દૂધ થાય પછી પૈસાનું લે વેચી મારી હું એ તાર બીજું શું કરું. હા બોનસ છે તારી ધંધો કરવા નહીં પોતાના અને પગ ધંધો કરું હું ધંધો કરું કશું વાંધો નહીં કે પોપટ લાલે તને કયા કારુજી જેવા તેવા નહીં હું એ પછી ને મોનથી બોલાવો મોટા ભાઈ છે ભાઈ તો છે કે મારો કાળુજી માં. વાત કરી છે તે અને ધંધો કરવાને કરે ધંધા પર આવું બોલી રાખે ને તો ચોક 2 અરબત મેલિંગ કાઢી મેચે હે ને ધંધો કરવાને કહો ને જો કારુ ભાઈ હું મરી જાય ને એ પેલા ધંધો કરીને જાય બાકી કોઈની ગુલામી કરે નહીં. આ મારો નિયમ છે બસ. અને મને મસ્ત વિચાર આવ્યો છે એક ધંધાનો બરાબર એટલે મને થોડું વિચારવા દો અને પછી હું તમને કહી હું વિચારવા દે આટલું ધંધો યાર આટલું ધંધો કરવા દો પછી હું તમને નહીં કહું. જો મારી વાતો ભર આ તને છેલ્લો ચાન્સ આપું છું મને પછી હે ને તું મને કહેતો નહીં. કશું હતું નહીં યાર એક કામ કરો ને ખાલી 20,000 રૂપિયા ટેકો કરો. હા અને મારા જો એક નંબર માર જોડી આઈડિયા હા એક નંબર. અને જો માર્કેટમાં ચાલી ગયું ને તો આખું માર્કેટ હેક કરી નાખ્યો હેક. હા માર વિચાર એટલા મજબૂત વિચાર છે એમ જેવો તેવો વિચાર નહીં મારો એમ. અને આ સોન તારા તો વિચારો ઝેડી છે કોદાન મહેનત કરી છે ધંધા પર ખોપડી જશે તો મારી રિસ્ક. અને એની બહુ અભરાણ મને વધારે બોલાય નહીં સારું ના લાગે મોટો થઈને તને બોલું પોપટિયા. જો યા ઘરાની સોગન કો યા એક વાત કહું યા આ ખાલી ધંધો હેડી ગયો ને કારુભાઈ આ ધંધો હેડી ગયો ને તો એટલા પૈસા છાપું ને કારુભાઈ વાત થકે થકા સટાસટ છાપું એમ. મારે વિચાર આવે છે યાર એક નંબર વિચાર છે. લાલચમાં ઊંચા નહીં આવતા અરે! આ જો આ છેલ્લી વખત આલું છું હવે પછી આજ પછી હું રૂપિયો નહીં આલું તને કહી દઉં. જો 20,000 રૂપિયા ખાલી આલો. 30,000 હારું આલું. હેડો. એક વખત ખાલી માર્કેટમાં આવી જાવ કે એક વખત આમ ધંધો છાપી નાખું નોટ છાપી નાખું. હા બંગલા બનાવો છો અમારા ક્ષેત્રમાં બનાવો છે બંગલો આમ કાચનો બનાવવા. એક વખત ખાલી આમ હેડવા દે પત્તું આમ હું જા ધંધો કરો એટલે કોદારો મંદિરે આપણી માં સર આપણો બાપડો બિહાર્યો હોય હું ખાલી એમની બે અગરબત્તી નહીં કરો દીવો નહીં કરવાનો લે. એ તો એ વાત કહી દેલી લ્યો ગણેલા મોટા ભાઈ રવા દેવા તા કા યુવાના જાતે જ યુવાના પગ ઉપર ઊભા રહેવા દો હું એમ કહું છું. બસ હવે વાનો હારું કામ કરવા જાય હા તું એ જી બાડી ના કરે હવે કોક કરવા દે હવે
પણ જો ઈવોને ખબર નહીં આ પડતી વખત હોય. નક્કી કર્યું છે કારુજી કે ધંધો કરશે પોપટલાલ હા અને પૈસા ગણશો કારુજી હા હું અત્યારે જોઉં હો હાલો પોપટિયા આખી જિંદગી અમાર મારા વાતું મારી જીભ કહોજી છે ને હમણાં રવા દે તું. ભાઈ તમે મોઢે ચડાવો છો. હાલ બેટા કોમ કરે તું. ના ના આ સાઈડ નું કોમ પતી જાય ને પછી એનું ચાલુ કરી દી હો હારવો ઓ અલ્યા ભાઈ ખટકો રાખી યાર આમ ઢીલું ઢીલું કોમ કરી ક્યાં ને પછી અને હું કહેતો પોચરી રેકડાનો ટોકન નાખજે અને એક જ થેલી નાખજે સિમેન્ટની શું કીધું અલ્યા કમ્પ્લીટ હોય યાર એમને માટલો આગળ આવ્યો પછી અને યા પેલું 10 થેલી પકા દીધી આપણે ઓવરસેટે તો ડાયરેક્ટ ગોડાઉનમાં ઉતારી છે યો હાજે અને એની વાત કરીને જ મેલી છે. કાલ સવારે ભરાઈ જશે. હા, એવું કોમ રાખવાનું આપણે ચકાચક ખટકો ખબર રાખે ના ગરદનની ખબર ના પડે જોજો કે 50 ઉતારી 40 છે પતીએ છે. યા અલ્યા. વાતો જ કરશો. આયો બોલો કેવું ચાલે છે ગામમાં બધું રેડી છે ને ગામમાં તો તમારે આપણી જોવા એવું નહીં એ તો એક રૂમ જોયો છે યા બરોબર છે કમ્પ્લીટ કમ્પ્લીટ છે કે પણ આ હું કન્ટિન્યુ આવવાનું રાખો એક દાડો ગેપ ના પાડશો મારે હે ને બીજી સાઈડમાં કોમ ચાલુ અરે બીજી સાઈડમાં જો બધા જો પણ હું મારા વા લગન તારીખ નજીક આવી છે અને હજુ તો બધું પ્લાસ્ટર બાકી છે એટલે ખટકો રાખીને કામ કરો પણ ટાઈમ માલ જ ટાઈમ પૂરતો નહીં હાલતા સમલે માલ નહીં સિમેન્ટ પતી ગયો કાલ બે મજૂર પાછો મોકલવા પડ્યો તો પછી સિમેન્ટ પતી ગયો યા એટલે ફસાટેલી છે અને હજુ તો એક રૂમ પત્યો છે ને આ બધું બાકી છે 50 ટેલી સિમેન્ટ પતી ગયો હજુ તો પૈસા થેલી એક જ ખંડનું થયું હોય તો હું કહેશો લે તમે યાર અલ્યા જોઈ આવો ખાલી દિવાલ જુઓ ખાલી તમે એટલે દિવાલ પર આટલો બધો માલ ના વપરાય યાર યા હથોડો મારશો ને તો એ આટલી ટેન નહીં પડે ચમ એવું અને મારું કોમ રહ્યું ને હા. તેમાં જોવું જ ના પડે 200 વર્ષ ઊંડી આ જોવું જ ના કોમ પડે તો તમારું રેડી જ છે તો પછી પણ આ થોડું માપનું રાખો વધો ને પણ પતાવવાનું કરો ઓવર માપમાં જોઈ હેડાવો એટલે મારે હું લગનમાં ખર્ચો વધારે છે એટલે પૈસા એ જોવે કે જો ભાઈ હા કંજૂસી કરવી હોય ને આવી હા. તો મારે કોમ નહીં કરવાનું કાલ ચે દાડા ચેડી આ કોમ પણ નોમ કરવું પડે ગટુ એ કોમ કર્યું અને મારું નોમ રહ્યું ને બહુ મોટું છે એ કહું કાલ દાડા ચેડ કોઈ વાતો ના કરવી જોઈએ ખરાબ કોમ કર્યું અને તમારે ગમે એને કોમ આલું હોય આલ દો સસ્તામાં કરી દે હું હિસાબ કરી દે હું હેડું હેડજો એ વાપરો મારું બેટું આ ગઠિયું મોન છે નહીં ને એક તો અત્યારે કારીગર શું લેવા જવું ને એક તો લગન તારીખ નજીક આવી છે ના ના વાંધો નહીં હેડો નથી તો મગાઈ દઈશ મેં વાપરો યે તમે તાર હું 50 ઠેલી મગાઈ દઉં છું પણ યા ખટકો રાખીને એટલું કોમ પતાવી દેજો શું કીધું કોઈ જોવું ના પડે આવી રહ્યું ને હા, એક ખંડનું પતી ગયું હા બે ખંડ જ આ બાકી બધું પતાવી દેજો તો આપે ઈટો પકાડી દેજો ઈટો સિમેન્ટ નું હું કહેવરાઈ દઉં છું જુઓ હું હા, જાઉં છું બજારમાં હા, હા. હો ફટોફટ મોકલાવા તા મારું બીજું જુઓ કે આવું ના ખાવું તો હું ચેજ ના ઘર ચલું આવું ખાઈ ખાઈ તો મારો બંગલો બોધ્યો યાર કટકો રાખજો લે ઓવા હા ભાઈ હા 5 સવાલના ખોટા જવાબ આલો અને 20,000 રૂપિયા જીતો 5 સવાલના ખોટા જવાબ આલો અને 20,000 રૂપિયા જીતો લકી વિનર થાઓ 20,000 રૂપિયા જીતો ભાઈ લૂંટાવા આવ્યો છું પણ લૂંટવા નહીં આવ્યો હા ભાઈ હા 5 સવાલના ખોટા જવાબ આલો અને 20,000 રૂપિયા જીતો ભાઈ હા મારો શું હોય તો કોઈ મોણા દેખાતું નહીં ક્ષેત્રોમ નાહી ગયા લાગે છે અરે રસ્તા જવા દે જો એક વખત આ રહ્યો આપણો ધંધો માર્કેટમાં ચાલી ગયો કા હા ભાઈ હા આવ્યું ને હા આટલા ઊંડી દિવાલ આવશે બરોબર. નવની હા નવનું. નવની દિવાલ અને આટલી લેવાની બરોબર બરોબર. આટલી જો માધવી એ 5 સવાલના ખોટા અને જવાબ જે આલો અને લકી ઇનામ જીતો બ્રેક કાઢ. 20,000 રૂપિયાનું આટલે લકી ઇનામ 5 સવાલના ખોટા જવાબ આલો અને જીતો 20,000 રૂપિયા આહા 5 સવાલના ખોટા જવાબ આલો અને તું જા લકી વિજેતા થાવ અંદર જા પેલું અંદરનું કોમ કરજા હા, કશી વાંધો નહીં. જો. તમે આવો ભાઈ. મારું બેટું ખોટા જવાબ આલવાના
ગોમમાં ખોટામાં ખોટો તો હું છું આ બાજે જીતવાનો તો હું જ છું કે 20,000 રૂપિયા જીતવાનો સુનેરો મારો મોકો. બ્રેક મારો બ્રેક મારો કેવું ભાઈ બોલો ભાઈ મજામાં છો કે હાચી વાત છે આરી એકદમ હાચી વાત. ભારતીય રિઝર્વ બેંક તમારી હગી ઓખે જોઈ લ્યો. આ છુકડી નો હતો હા સુકલી ભાઈ હા સુકલી છે. અને એમાં શેવો નિયમ Yeah. 5 સવાલના ખોટા જવાબ આલો અને 20,000 રૂપિયાના વિજેતા થાવ. બાય બાય. હું જીતી જઈએ તો હા? હું જ જીતું કશો વાંધો નહીં. ખોટા માકા ગોમમાં રહ્યો ને ખોટામાં ખોટો હું છું જુઠ્ઠો જુઠ્ઠામાં જુઠ્ઠો હા તે એ ગેમ આર્યો જીત. Yeah. હા સમજ્યા. જે જૂઠો માણસ હોય કે Yeah. એ ફટ દઈને જીતી જાય એમ. ચાલુ કરતી ચાલુ કરજો લાવ માર જોડી શાંતિ રાખો. 20,000 રૂપિયા છે. આ બાજુ આવો. મારા સિવાય તો કોઈ જીતે એવું જ નહીં જુઠ્ઠામાં જુઠ્ઠો હું છું યા બોલો જો ભાઈ યે કોઈ પણ રમત બેસજો બેહીજો બેસે બે મજા ના આવે કોઈ પણ રમત રમીએ યે એટલે એનો નિયમ હોય. કોઈ ગેમ રમીએ એટલે નિયમ પ્રમાણે હોય. ઓય હા તો આ એ ગેમ નિયમ પ્રમાણે તમારે રમત રમવી પડશે. શિવ નિયમ જો યે આ ગેમ રમવા માટે તમારે મને 1,000 રૂપિયા આપવા પડશે ટોકન. પણ હું અમે હું જીતવાનો હું ને હું લે આવવા પડી પછી આલું તો તમે તાર જીતો ને જો એટલે 20,000 રૂપિયા તમારા. કજો વાંધો નહીં જો વાર્તા સાગા શિવ. જૂઠું બોલવાનો હું છે તો આ પછી. સુગલી છે તાની યાર આ જારે જાળવાના 1,000 શું હું અમે હું જીતવાનો જો આ જાળ મેં કો ગીજામ ને કે પાછ તમે બદલી નાખો જો યે હું તમને સવાલ કરું પણ બરાબર. કરતા જ નહીં ચાંદાય એનો તમારે ખોટો જવાબ આલવાનો. યે હાચો જવાબ આલ છે તો તમે હારી ગયા. ખોટા જવાબ આલવાના રહેશે. Yeah. બરાબર. તો મેમન વાત કહું યે હાચી વાત કહું તમારી શકલ ઉપર તો મને એવું લાગે કે તમે જૂઠામાં જૂઠા માણસ હોય ને એવું લાગે છે. અને આ 20,000 રૂપિયા તમે જીતી જશો એવું લાગે મને. અહીંયા આખા ગોમક તમે ગમે ને કહો ને, જુઠ્ઠામાં જુઠ્ઠો મું તમારી શકલ એવું કઈ બતાવે છે. તો આપણો રમત ચાલુ કરીએ છીએ. શરૂઆત થઈ ગઈ છે રમતની. તો રમત ચાલુ થાય છે. પહેલો સવાલ. તો આપણી રમત ચાલુ થાય છે હવે. તો શરૂઆત કરી દઈએ. મગજ ઠેકાણા લાવી દેજો. તમારું ધ્યાન 20,000 માં હોવું જોઈએ. હા ભાઈ હા. તો સવાલ કરીએ છીએ શરૂ. અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે? મને ખબર છે હા મને ખબર છે આ તો કહી દો. આ મારા ગોમનું કાળું છે અને હમણાં પાછું ચૂંટણી હે ને કે અમારા ગોમને બીજોને લઈ જવાના ટ્રેનિંગમાં ખોટો જવાબ. તમે પેલો સવાલ જીતી ગયા. જીતી ગયો ને? મને ખબર છે મેમોન Yeah. કે આ ગેમ તમે જીતશો કે તમે ખોટાના માસ્ટર લાગો છો. યા ઓ, ખોટા ઉપર તો મારો ધંધો જ છે તાર ખોટા ઉપર જ છે તો પેલો સવાલ આપણો પૂરો થાય. બરાબર. હવે બીજો સવાલ. ગેમની શરૂઆત એટલે કે રમતની શરૂઆત જીમ વધતી જાય છે. બરાબર. 20,000 જીતવાનો સુનેરો મોકો અપનાવો અને મારા જોડેથી જીતી જાઓ. લૂંટાવા આવ્યો છું. અહીંયા પૂછવા કે પ્રશ્ન યાર સિસ્ટમ હોય કે યાર સિસ્ટમ ના હોય વાંધો? એડવર્ટાઈઝ હાલો હા એટલે દરેક વસ્તુમાં એડવર્ટાઇઝ હોય વાત કરો છો તે યાર. જો બીજો સવાલ આપણે કરીએ. બરાબર. ગોધીજીના માથામાં બાલ હતા કે નહીં એમની ગઈપણની ઉંમરમાં? લાજુ ન લાજુ સવાલ અને એના 5 સવાલના જવાબ ખોટા આલો પછી હું તો અહીંયા પણ ફોટો જોવો છે ગાંધીજીનો તો પછી
બરફીનું અમે ટોલ લે હાસો પર છે ટોલ લે કીધું યા ઈ વાંધો હતા મોટા ને મોટા બાળ હતા અને સંજય દત્ત જેવા દેખાતા હતા યુવા અને ઈવન બાળ કાપાએ કુદ જતું અમાર ગામનો નાથીઓ યા ખોટો જવાબ બે સવાલ કમ્પ્લીટ કર્યા તમે યો જીતી જા લાવતા નેરો ઉભા રહો 3 સવાલ બાકી છે અરે પણ હું જીતવાનું તાન જૂઠામ જૂઠોયા જો મેમોન તમારી શકલ જોઈ મને એવું લાગે છે કે પોસે પોસ જવાબ તમે જીતી જશો લાવો તાન. અને આ 20,000 રૂપિયા તમે જીતી જશો રાતો રાત 20,000 ના માલિક થઈ જશો પણ આ હજુ 3 સવાલ બાકી છે કે યાર 3 સવાલ બે જવાબ આલ દીધા ને 3 સવાલનું યા યા રેકોર્ડમાં જોહન નો જૂઠામ જૂઠું મારું જ આવશે કચ્ચો હતો નહીં તો મેમોન યા આપણે સમય ગવાયા વગર ગેમની શરૂઆત આગળ વધારીએ ત્રીજો સવાલ ભાઈ Yeah. જો ત્રીજો સવાલ કરું છું તમારું મગજ ઠેકોણા લાવી દેજો ફોકસ 20,000 રૂપિયા અને તમારો સવાલ ત્રીજો છે યા કે આ ગામથી મુંબઈ કેટલું દૂર થાય એકદમ ઈઝી જવાબ પૂછ્યો માર જોડે હા મુંબઈ હા પેલું હમો રોડ દેખાય હા દેખાય છે વાહ ઇન પેલ બાદ જો એટલે મુંબઈ અમે ખાવા જોઈ બેહી હાલ જ હું મુંબઈ જ જવાનો હતો ચા તાર ચા પીવા સવારે અમે લોટો ભરીને ડાયરેક્ટ ક્યાં મુંબઈ જ જઈએ જાજુ જવા સાચું જવા તો 3 સવાલ તમે ત્રીજો સવાલ જીતી ગયા છો મેમોન મને એવું લાગે છે કે આખા ગામમાં તમે ખોટાના માસ્ટરોના લાગો છો અલ્યા હું ન્યાનો હતો ને અને વિજ્જુ પેલો નહીં યાર માર ભાઈબંધ હા જૂઠામ જૂઠો મું અને એનો આખો દર હું મજાક જ કરતો ખોટું ના લાગતું જૂઠો હું તો કશું વાંધો નહીં આપણા 3 સવાલ આટલા કમ્પ્લીટ થાય બરાબર એટલે આપણે શરૂઆત જારી રાખીએ અને ગેમ આપણી આગળ વધારીએ તો ગેમ રમવા માટે બન્યા રહેજો તો દર્શક મિત્રો તમે જોવા માટે બન્યા રહેજો જોરદાર સવાલ સાથે ગેમ આગળ વધારીએ કોઈ જોતું નહીં ચોક્કસ કોઈ છે મેમોન એટલે આવું બોલવું પર વાત કરો છો આવું બોલવું પર આ તો બધી સિસ્ટમ હોય વાત કરો છો રમવાની તો તમારો સવાલ સ્ક્રીન ઉપર દેખાઈ જશે તો મેમોન ચોસે પકડીને તો જોયા નહીં ચો અરે સમજતા નહીં વાત નહીં યાર તમે યાર આવું બધું બોલવું પડે ઓ ગેમ રસ આવે. રસ આવે. તો હું કે છું ચોથા સવાલ માટે લાવ કે પૈસા આલો કોઈ મેમોન રમવું છે કે નહીં રમવું તાઈન તો જીત્યા ચોથા હું તો તમે લપ ના કરશો હા. અને જા બાલો વાત કરો છો તો. જીતવાનું જો ચોથો સવાલ તો આપણે ચોથો સવાલ તમને કરું એ પહેલા એક વાત કહી દઉં મેમોન કયો ખબર મેમોન યે હા શું કહેજો યાર હો કાચું નહીં કહું છું જન્મથી જ હું જૂઠો હું એટલે જ કહું કે તમે આ પહેલાંથી આવા જૂઠા માણસ છો હું તો જન્મથી યાર કદી ગુડિયા મેં હાસુ રોયો નહીં તાર હું રોતો ને તાર મારી મમ્મી તેરતી નહીં મન જૂઠું રોવા કે યા, તમે જોવા આ ઘરનું લાગે સવારે 10 રૂપિયા દીધી ગોડાઉનમાં હંતા દીદી હાંતા દીધી શું ખબર પડી એટલે જૂઠા તો પાકા છો એમ જન્મથી આવી સંસ્થા છે નહીં આવી બધી ટ્રેનિંગ લેવી પડે એટલે આપણે સમય ગવાવો નહીં અને આ 20,000 જીતવાનો મોકો તમે જલ્દી હાસિલ કરો બરાબર? મેમોન હજુ તમે જીત્યા નહીં શા આટલી ધરપત કરો છો 50 ચાર જવાબ ના આલે આમ એક જવાબ મોં મેમોન મેમોન તમે યાર પૈસા ભરીને બધું ભૂલી જો છો હા બાકી આપણે
ત્રણ સવાલ રમ્યા. ભૂલ્યો ને લ્યા હા જૂઠું બોલ્યો હા. એક ઓછો ટાઈગર વાત સાચી. તો ભાઈ પણ આપણે નિયમ પ્રમાણે હા, ગેમ કશું. ચાલુ કરું બરાબર બધું નિયમ પ્રમાણે. ના નિયમ પ્રમાણે પૂછવા આવ્યો સમય બગાડ્યા વગર હા. હાથીના કેટલા પગ હતા? હાથીને 10 પગ હતા અને જો અને 2 પોકો હતી ઉડી થાકી જાય ને હેતે હેતે તો ઉડવા માંડે હાથી અમે જો ખાલી ઓય કે 2-3 ઉઠતા છે સવારે વહેલા જ આયા તમાર જોડી ધાબા ઉપર ચરવા ચરવા. ડોના નાખું ને હું હે આવું ચરવા ખોટો જવાબ. એટલે તમે જવાબ જીત્યા એમ. જીતી ગયો. આટલા તમારા સવાલ Yeah. 4 પૂરા થાય અને તમારા 20,000 રૂપિયા જીતવા માટે એક જ સવાલનો જવાબ આલશો અને મેં ખોટો આલશો તો તમે 20,000 ના માલિક થઈ જશો. પૂછો જલ્દી યાર. તમારી જીત તરફ તમારો રસ્તો છે તો મગજ તમારું ઠેકોણો નાખીને આ છેલ્લો જવાબ પૂરો કરશો અને 20,000 રૂપિયા જીતશો તો આ 20,000 રૂપિયા તમારા ને તમારા. મારા એક બાકી છે. પૂછી લે જો તમારે મનને શાંતિ થાય જો આ 20,000 રૂપિયા યે આ થોડા છેટા બેહો. એ આ પોસમો સવાલ આપણો થઈ રહ્યો છે. આ 20,000 અને તમારી વચ્ચે આ એક જ સવાલ છે, પોચમો સવાલ. Yeah. તો આ પૈસા 20,000 રૂપિયા જાય ગીઝામાં અને સવાલ આવે બાર. હો, હો, હો. પણ આ અલગ નહીં યાર આવજો કર્યું પૈસા અંદર મેળવી દે ના બહાર કાઢ્યું સવાલ નહીં, કેમ આ સવાલ છે. સવાલ છે ઓહો. કશું વાંધો નહીં યાર પૂછો હા પૂછો હું અમે હું જીતવાનો હું બરાબર. તો આપણે પોસમો સવાલ તમને કરી દઉં બરાબર. શાંતિ વિચારી એનો ખોટો જવાબ આલજો બરાબર. પણ આમાં હું વિચારવાનું હોય 4 જવાબ આલી દીધા ને ખોટો તો હું યા કચો વાંધો નહીં. તો યે મેમોન આ પથ્થરો અને મારું તો આર્યું તૂટી જશે કે નહીં તૂટા? મારું બેટું અરવરીને મેળશે તો નહીં તૂટે ચોર કરીને હું એમ કે તૂટી જાય મારું બેટું જોર કરીને મેળશે યા આ પ્રશ્ન મને ના ગમ્યો કોઈ સમજણ જ ના પડી બીજો રાખો ફરી તા કહું. આ પથ્થરો અને મારું તો આ તૂટી જશે કે નહીં તૂટે? આ પૈણાયું છે દીવો ભરવાનું. આને પ્રશ્ન નહીં આપણે પેલા મોરનું રાખો શેવ? મોરને ચીલા પગ હોય એવી રીતે પૂછો આ નહીં ગમતું જો મેમોન આ પૈસા મારા 20,000 રૂપિયા દાવ પર છે કે નહીં? યે. હા યે તો મારા જે નિયમ પ્રમાણે એના સવાલો હોય એ જ કરવાના હોય. વાત કરો છો 4 જવાબ તમારા હાસા પર કદાચ આ પોસમો જવાબ તમારો હાસો પર જાય તો 20,000 રૂપિયા તમારે ગીઝમ જોઈએ કે ના જોઈએ? આવી જો હા આવી જો તો પછી તમે જ ગણો ફટ દઈને જવાબ આલો ખોટો એટલે ફટ દઈને તમારા ગીઝા ગરમ. હા ગીઝા ગરમ. ગટુ આ વખત તું હલવાનો છે હું એમ કહીએ ફૂટી જા તો આને ફોડી નાખશે જોર કરીને મેળશે નહીં ફૂટે એમ કહેવાનું અમે મંદુ છે નહીં ફૂટે હા નહીં ફૂટે નહીં ફૂટા. નહીં ફૂટે અડિયા હું ના ફૂટી ભાઈ. તમારો જવાબ હાસો પડ્યો એટલે કે તમારો જવાબ પોસમો ખોટો પડ્યો એટલે તમારા ખોટો પડ્યો જવાબ તમારો ખોટો પડ્યો Yeah. એટલે તમે જવાબ આલ્યો હાસો. તમે કીધું કે આરી ફૂટી જશે પણ આ તો પણ તમે મેળ્યું જ નહીં હા ચોગર રાગડીનું આમ જ કર્યું આ તો એ નિયમ પ્રમાણે જે હતું એમ જ થાય કે યાર ક્ષેત્રો અહીંયા તમે તો આમાં 20,000 રૂપિયા નતા દાવ ઉપર વાત કરો છો તે? હા યે ખાતામાંથી ઉપાડી નતો આવ્યો તરત જ વાત કરો છો તે? પછી મેળો હા પછી મેં કહો કે કોઈ જો મેમોન યે જે હતું એ હતું બરાબર.
આ રમત છે બરાબર એટલે કોઈ વારે ઘડીએ રમવાનું ના હોય ઓ ફાઇનલ મુકાબલો એક જ વખત થાય સમજ્યા ઓય, પૈસા જ પાછા આલો 1000 રૂપિયા. હમણાં તમે પણ પોસે પોસ જવાબ તમે હાલ લીધા હોય ખોટા તો તમે 20,000 રૂપિયા મારા તમારા ગજવામાં ના મેળ લેવા આઈ જોઈ તો પછી તાના નહીં આલ સોરી હોય ભાઈ તમારા 1000 જ્યાં મારું બેટું છેતરાઈ ગયું. રાખી દઈને મેળ્યું અને છેતરાઈ ગયો, છેતરાઈ ગયો. આય, આને ફૂટી ગયું. નહીં ફૂટે કદી મુને તો છેતરાડો ના હું છેતરાઈ ગયો. ઉભો લ્યા એ